ધનતેરસના પર્વ નિમિત્તે સોના ચાંદીની ખરીદીનો માહોલ હોય છે। જો કે આ વર્ષે અમદાવાદમાં સોના ચાંદી બજારોમાં વધેલા ભાવની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે। ધનતેરસ હોવા છતાં મોટી માત્રામાં ખરીદી કરવાથી ગ્રાહકો દૂર રહી રહ્યા છે। અમદાવાદમાં આજે સોનાનો 24 કેરેટ 10 ગ્રામનો ભાવ 1,32,200 રૂપિયાની આસપાસ છે। 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 1,75,000 તેમજ જીએસટી જોવા મળી રહ્યો છે। ગઈ દિવાળીથી આ દિવાળીમાં સોનામાં 65%, જ્યારે કે ચાંદીમાં 75%નો મોટો વધારો છે। આ વધેલા ભાવના કારણે ગ્રાહકો મોટી ખરીદીથી આજ પૂરતા દૂર રહ્યા છે। વેપારીઓનો દાવો છે કે દાયકાઓથી બજારમાં ખરીદી દરમિયાન આટલી મંદી તેમણે ક્યારેય જોઈ નથી। તો ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવતી હોય છે અને એના જ કારણે સોની બજારમાં આજના દિવસે ખૂબ ભીડ રહેતી હોય છે અને મુહૂર્તના કારણે પણ લોકો આજના દિવસની ખરીદીને યોગ્ય માનતા હોય છે। પરંતુ જે પ્રકારે છેલ્લા એક વર્ષમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે અને છેલ્લા કેટલાક દિવસથી સતત ભાવ વધી રહ્યો છે, એના કારણે પરંપરાગત રીતના જે રીતે આજના દિવસે ખરીદી થતી હોય છે એટલા મોટા પ્રમાણમાં ખરીદી થતી જોવા મળી નથી રહી। પરંતુ કેટલાક લોકો કે જેમની એ રૂટીન બનાવ્યું હોય છે કે આજના દિવસે વિશેષ ખરીદી કરવી, એ લોકો જરૂરથી બજાર સુધી પહોંચતા જોવા મળી રહ્યા છે। વેપારીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। સર, કયા પ્રકારની અસર જોવા મળી રહી છે? કારણ કે પરંપરાગત આજના દિવસે જેટલી ભીડ જોવા મળતી હોય છે એ આજે કદાચ ઓછી જોવા મળી રહી છે। સોના ચાંદીના સતત વધતા ઊંચા ભાવોને કારણે થોડી ગ્રાહકીમાં વેટ એન્ડ વોચની એમને ધીરજને કારણે કે હજુ ઘટશે મને પણ અમે ગ્રાહક વર્ગને એવી વિનંતી છે કે સોના ચાંદીના ભાવ હજુ આનાથી વધારે દિવાળી પછી ઉપર જવાની પૂરી શક્યતા છે। જે પણ ગ્રાહકોને સોના ચાંદીના જે બી દાગીના કે સોનાની ડાયમંડના જે બી લેવો હોય તો અત્યારથી એ દિવાળી સમયમાં બુક કરાવી દે અને સોનું ચાંદી લેવું હોય તો અત્યારે એકદમ અવસર એવો છે અને પછીથી સોના ચાંદીના ભાવ લગભગ 2-3 મહિનામાં સતત વધતા રહેશે અને એક વર્ષની અંદર અનુમાન એવું છે કે 1.5 લાખ ઉપર સોનું થઈ જશે અને ચાંદી 2 લાખ ઉપર પાકી શક્યતા છે। છેલ્લે આ પ્રકારનો માહોલ ક્યારે જોયો હતો કે જેમાં નિરસતા જોવા મળી હોય? ઘણા વર્ષો પહેલાં મારું જીવનમાં 41 વર્ષનો મારો અનુભવ છે, એ વખતે આવું જોયું નથી। મારા લગભગ ઘણા વર્ષો પછી આવું સતત સોના ચાંદીમાં આટલા સતત રોજના ભાવ વધી જાય છે। એના કારણે ઘટવાની વાત નથી પણ વધવાને કારણે ગ્રાહકોને એમ છે કે આ સતત ભાવ એકદમ ઉભરો નથી પણ સોનાની વર્લ્ડ વાઇઝ ડિમાન્ડ છે। ઇન્ટરનેશનલ જે અત્યારે ગ્લોબલ પરિસ્થિતિ એવી ખરાબ છે એના કારણે ઉપરાંત અને બીજું ટેરિફના કારણે પણ સોનાના સતત ભાવ વધે છે। સતત ભાવ વધી રહ્યો છે અને એના કારણે કદાચ ગ્રાહકો ખરીદીથી દૂર રહેતા હોય પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે। છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો સરેરાશ સોના અને ચાંદીમાં 60-70% ભાવમાં વધારો થયો છે। ગ્રાહકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। મેડમ, શું કઈ ખરીદી માટે આવ્યા છો આજે? હા, મારા ગેસ્ટ આવ્યા છે ને એમણે લીધું છે 4 લકી એમની ગ્રાન્ડ ડોટરને આપવા માટે। ભાવ ખૂબ વધારે છે તો ખરીદવાનો જ છે અને હજુ તો નેક્સ્ટ યર હજુ 2 લાખ સુધી પહોંચશે, એટલે જેને ખરીદવું હોય ખરીદી લો। આપને નથી લાગી રહ્યો વધારે ભાવ? વધારે જ છે ને। ઓકે, તો ગ્રાહકો છે, ભાવ વધારે લાગી રહ્યો છે પરંતુ સોનું અથવા તો ચાંદી જે છે એનો ભાવ ક્યારેય મતલબ ઘટશે નહીં એ પ્રકારની એક માન્યતા રહેતી હોય છે અને એના કારણે લોકો મુહૂર્તમાં અથવા તો આજના શુભ દિવસે સોનું ખરીદી કરવાનું માનતા હોય છે અને એના જ કારણે ખરીદી માટે પહોંચ્યા છે। પરંતુ વેપારીઓ સ્પષ્ટ દાવો કરી રહ્યા છે કે આટલી બધી નિરસતા માર્કેટમાં ધનતેરસના દિવસે ક્યારેય જોઈ નથી અને ગ્રાહકો મોટાભાગના થોભો અને રાહ જોવાની સ્થિતિમાં હોય એના કારણે આટલા મોટા પ્રમાણમાં ખરીદી માટે નથી આવી રહ્યા। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।